અલ્યા મારા રાજકુમાર, તમે સાંભળો છો? ના, હું તો બેરો છું. મારી હાડી આ પાછી કાચંડી આવી, ખબર નહીં આજે વખત કયો રંગ બતાવશે. અલ્યા એવું મોખોની જેમ બડબડ કરો છો. આ પેલો વેલેન્ટાઇન ડે આવે છે, તો તમે શું કરવા લઈ જવાના છો? અરે રે હે ભગવાન, તમે મારા નસીબમાં એવા ચેવા લેખ લખ્યા હતા કે આવું બૈરું મને તો ભણભાઈ ઉભટ થાય છે. એ પેલા ઇંગ્લિશમાં તું બોલતા શીખીને એને વેલેન્ટાઇન ડે ના કહેવાય, એને વેલેન્ટાઇન ડે કહેવાય. હારા ભણભાઈલા, એ બધી વાતની તમારે મારા જોડે મગજમારી કરવાની જરૂર નહીં. તમને ખબર તો છે મને ઇંગ્લિશ કેટલું પાવરફુલ આવડે છે. અરે બાપા, મને ખબર જ છે કે તમે મને નહીં જીતવા દેવા, પણ હવે આપણે લગ્નના આટલો વર્ષો થયા, હવે આ બધું ના ઉજવવાનું હોય, આ બધું આપણે બીજો એનો હોય ને, નવી જનરેશન એ બધું કરે, આપણે આ બધું ના કરવાનું હોય. અલ્યા હા, તમે તો કઈ 85 ના ગયડા ડોહા થઈ ગયા છો. આ બાજુવાળી કાઢીને ઘરવાળો એનો વેલેન્ટાઇન ડે દિવસે છે ને એનો બહાર ફરવાઈ લઈ જાય છે અને જમાડે છે ને ગિફ્ટ આલે છે. તો અમે અત્યાર સુધી મને કોઈ ગિફ્ટ આલી? અલી પણ આપણે લોકોના વાત ના લેવાના હોય. અને બૈરું સારું મળ્યું હોય ને તો આપણે વર્ષે નહીં, આપણે તો દર મહિને વેલેન્ટાઇન ડે મનાવીએ, પણ બૈરું એવું સારું મળેલું હોવું જોઈએ ને. હારું મુવા, તારે જેના જોડે વેલેન્ટાઇન ડે મનાવવું હોય ને એના જોડે મનાવજે. મને કઈ તમારા જોડે મનાવવાનો કોઈ શોખ નહીં. હું તો આમાં ભાઈઓને ઘેર ઉપડી. અલી ના લી, ઉભી રાલી, એ અલી ભૂલથી બોલાઈ ગયું.